જય શ્રી કૃષ્ણ મિત્રો. આ પ્રકારની નાની સંખ્યાવાળા દાખલા સૌથી વધુ કન્ફ્યુઝન કરતા હોય છે, પણ એની ટ્રીક પણ એકદમ સામાન્ય જ હોય, પણ જે જલ્દીથી આપણા મગજમાં આવે નહીં તો તકલીફ થઈ જાય એક્ઝામના અંદર કે સમય આપણું બહુ લઈ લે. તો 6 થી 5 વચ્ચેનો સંબંધ જોઈએ. તો 6 નો અવયવ હું પાડું 3 દુ 6, એનો જ ગુણાકાર કર્યો સરવાળો કરું તો 3 + 2 એટલે કે મળ્યા 5. તો એ જ પ્રકારે 8 નો આપણે એ રીતે અવયવ પાડીશું 4 દુ 8, અને એ બંનેનો સરવાળો કરતા 4 + 2 તો આપણને મળશે જવાબ 6. તો અહીંયા આવશે જવાબ 6, ઓપ્શન સી. થેન્ક યુ.